જે ટ્રીપ 2025માં માણસે $3000 ખર્ચો કરીને કરી હતી ફેમિલી ટ્રીપ સમર વેકેશનની અંદર, એ સેમ ટ્રીપ આ વખતે 4000થી વધારે મોંઘા ભાવમાં પડી છે. કેમ? ખાલી ગેસનો ભાવ વધ્યો છે, પેટ્રોલનો ભાવ વધ્યો છે એ નહીં, જો કે એનો તો ફરક પડ્યો જ છે. ગઈ સાલ નેશનલ એવરેજ કેટલી હતી ખબર છે? યુએસની $2.98 પર ગેલન. અત્યારે નેશનલ એવરેજ છે $4.52 પર ગેલન. સેમ ફ્લાઇટના જેટલા પૈસા થતા હતા ને એના કરતાં ઓલમોસ્ટ 21% એરફેરમાં વધી ગયા છે. મતલબ કે તમે $100ની ટિકિટમાં જતા હતા ને તો અત્યારે $121 કે $122 ટિકિટના થશે તમારે સેમ જગ્યાએ જવાનું. હોટલનો ભાવ, હોટલ તો ભાઈ ગાડીમાં મૂકીને નહીં લઈ જતા ને, તો એ હોટલના બી ભાવ ઓન એન એવરેજ 4.3% જેટલા વધ્યા. એટલા બધા ઇન્ડિવિજ્યુઅલ જોવા જઈએ તો ના ગણાય, પણ તમે જે બિલિયન્સ ઓફ ડોલર્સ જે એક્સપેન્સ થતો હોય ટ્રાવેલ માટે, એમાં 4.3% વધારે થશે. ઇટ્સ અ બિગ નંબર. અને ફોર લોટ ઓફ પીપલ એમને બી બુક કરાવવા માટે બી 4-5% બી ફરક પડી જાય તો ઇટ્સ અ બિગ નંબર. આ બધી વસ્તુઓના કારણે 47% ઓફ ટ્રાવેલર્સ આર સ્વિચિંગ ફ્રોમ લોંગ વેકેશન્સ ટુ શોર્ટર વીકેન્ડ. તો ભાઈ જો ઘરેથી એવું નક્કી થાય ને કે ભાઈ લાંબુ વેકેશન કરવા નહીં જવું, શોર્ટર વીકેન્ડ કરવા જઈશું, તો તમે એકલા નથી. ઓલમોસ્ટ 50% અમેરિકન આ વસ્તુ કરી રહ્યા છે પૈસા બચાવવા માટે. શેર કરજો.